સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાં અસ્મદાચાર્યપર્યન્તાં વંદે ગુરુપરંપરાં વંદે ગુરુપરંપરાં. તૈત્તરીય ઉપનિષદ એના મંગલાચરણનો જે શ્લોક આપણે જોયો છે, અધ્યયન કરી ગયા છીએ, એનો આપણે પાઠ કરીશું. યસ્માજ્જાતં જગત સર્વં યસ્મિન્નેવ પ્રલીયતે યેનેદં ધાર્યતે ચૈવ તસ્મૈ જ્ઞાનાત્મને નમઃ. બીજો શ્લોક પણ આપણે જોઈ ગયા છીએ, એની વિચારણા ચાલુ છે, એનો પાઠ કરી લઈએ. હવે પછીના વર્ગમાં આપણે સાથે જ પાઠ કરીશું. યૈરિમે ગુરુભિઃ પૂર્વં પદવાક્ય પ્રમાણતઃ વ્યાખ્યાતા સર્વવેદાંતાઃ તાન નિત્યં પ્રણતોસ્મ્યહં. તૈત્તરીય ઉપનિષદની આપણે વિચારણા કરી રહ્યા છીએ અને એના પ્રારંભ પૂર્વે ભાષ્યકાર ભગવાન શંકરાચાર્યજીએ જે મંગલાચરણના 3 શ્લોકની રચના કરી છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. પ્રથમ શ્લોકમાં જે આ ઉપનિષદની વિષય વસ્તુ છે, જે બાકીની વલ્લીઓમાં સમજાવવાના છે, એને ટૂંકમાં જણાવી દીધી. યસ્માત જાતમ જગત સર્વમ યસ્મિન એવ પ્રલીયતે યેન ઇદમ ધાર્યતે ચૈવ તસ્મૈ જ્ઞાનાત્મને નમઃ. 2 પ્રકારના લક્ષણથી નિર્દેશ કરાય, તટસ્થ લક્ષણ અને સ્વરૂપ લક્ષણ. તો જે મંદ બુદ્ધિના છે, આનંદગીરીજી ટીકામાં જણાવે છે કે જે મંદ બુદ્ધિના છે, પોતાની સ્વતંત્ર બુદ્ધિથી જાણી શકે એમ નથી એ આત્મ સ્વરૂપને. સ્વતંત્ર બુદ્ધિથી અર્થાત કે પોતે એકવાર સાંભળી લીધું અને સ્વરૂપ લક્ષણ જણાવી દીધા કે બ્રહ્મ તત્વ આવું છે, ઉપનિષદ જણાવે, અને એકવારમાં જણાઈ જાય એવું નથી. એવા જે મંદબુદ્ધિના આપણા જેવા છે, આપણે કેટલા મંદબુદ્ધિમાં ક્યાં આવીએ છીએ, આપણે અધ્યયન કરીશું ને ત્યારે સમજાશે કે આપણી બુદ્ધિથી કેટલું આપણે ગ્રહણ કરી શકીએ છીએ. પેલું કંઈ સ્લેબ હોય ને કે ફર્સ્ટ ક્લાસ આવે, પછી સેકન્ડ ક્લાસ આવે, રિઝલ્ટ આવે ને 60+ આવે પર્સન્ટેજ, તો શું કહેવાય? ફર્સ્ટ ક્લાસ. અને સેકન્ડ ક્લાસમાં 45 થી 60, તો સેકન્ડ ક્લાસ કહેવાય. 45 આવે તો શું કહેવાય? અને 59 આવે તો? એટલે મંદમતીમાં તો છીએ, પણ એમાંય ક્યાં છીએ ને એ આપણે અધ્યયન કરીશું ત્યારે સમજાશે કે આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણી કેટલી લાયકાત છે, અધિકારીત્વ કેટલું છે. પણ અહીંયા જે મંદમતી છે, સીધું નિર્દેશ કરવાથી સમજી નથી શકતા એવી જેનું બુદ્ધિનું સામર્થ્ય છે, એના માટે અહીંયા ઉપનિષદમાં પહેલાં તટસ્થ લક્ષણથી વાત કરે છે અને પછી સ્વરૂપ લક્ષણથી વાત જણાવે છે. અને આપણે જે દૃષ્ટાંત જોયું હતું કે નદીમાં નાવ જતી હોય 3, અને એમાં કહીએ કે મહેશભાઈ કઈ નાવમાં છે, તો કે બીજી વચ્ચે જે નાવ છે ને એમાં મહેશભાઈ છે. પછી એ નાવ આગળ પાછળ થઈ જાય એ પહેલાં એમને સ્વરૂપથી જાણી લેવાના કે ભાઈ એમણે ભૂરા રંગનો શર્ટ પહેરેલો છે, એ આવા છે, એમને સ્પષ્ટ ત્યાં જઈને જોઈ લીધા. પછી એ નાવ આગળ પાછળ થઈ જાય ને તોય આપણે એમને ઓળખી શકીશું. એટલે અહીંયા યસ્માત જાતમ જગત સર્વમ યસ્મિન એવ પ્રલીયતે યેન ઇદમ ધાર્યતે જગત. એવા જે પરમેશ્વર છે કે જે આ જગતને ધારણ કરીને રહેલા છે, એવા પરમેશ્વર તસ્મૈ જ્ઞાનાત્મને નમઃ, એવા જ્ઞાન સ્વરૂપ પરમાત્માને હું વંદન કરું છું. ઘણીવાર એવું કહે કે વેદાંતનું અધ્યયન છે ને એ બહુ શુષ્ક લાગે, નીરસ છે એવું લાગે. વાસ્તવમાં એવું નથી. એ પરમાત્માનું સ્વરૂપ કેવું છે? રસો વૈ સહ એવું કહેવામાં આવે છે. રસ સ્વરૂપ છે. જે પોતે જ રસ સ્વરૂપ હોય એનું અધ્યયન કરતા હોઈએ એ નીરસ હોય એવું માની શકાય ખરું?
પણ સાચી સમજપૂર્વક જો એને ઉકેલવામાં ન આવે ને તો એ નિરસ થઈ જાય. જેવી રીતે આપણો બધાનો અનુભવ હશે કે સ્કૂલમાં ભણતા હોઈએ અને જો ગણિતના શિક્ષક વિદ્યાર્થીઓને રસ પડે નહીં એવી રીતે જો ભણાવે તો વિજ્ઞાનનો વિષય ગણિતનો વિષય કેવો લાગે? બહુ અઘરો લાગે, નીરસ લાગે. પણ અમુક શિક્ષક એવા હોય કે એટલા આમ કહે ને કે વિદ્યાર્થીને તરત સમજાઈ જાય, રસ પડે એવી રીતે જો ભણાવે તો એ ગણિતનો વિષય પછી નીરસ નથી રહેતો. કેવો થઈ જાય છે? રસ ઉત્પન્ન થાય. અને એવા વિદ્યાર્થીઓમાં ગણિતમાં રસ આપણે જોતા હોઈએ કે એને જ્યારે વાંચવાનું કહે ને તો ગણિત લઈને જ બેસે, કારણ કે એમાં એને રસ પડે છે. એવી રીતે અહીંયા પણ જ્યારે આપણું મન નવરું પડે ને તરત આત્મ સ્વરૂપના વિચારમાં જો પ્રવૃત્ત થઈ જાય તો કહી શકાય કે આપણને આમાં રસ છે. તો એવો રસ કેળવાય એના માટે આપણે વિચારણા કરવાની, એનું મહત્ત્વ સમજવાનું. આ જ્ઞાન સિવાય અન્યત્ર સુખી થઈ શકાય એમ છે જ નહીં. એનું મહત્ત્વ સમજાશે તો એમાં રસ ઉત્પન્ન થશે. એટલે આ નિરસ હોય એવું નથી. અને બીજું, આ ઉપનિષદ કે આ ગ્રંથો છે ને એને અરીસા જેવા કયા છે. સવારે પૂજ્ય માતાજી સમજાવતા હતા ને, વેદ એટલે શું? એ અરીસા જેવું છે જેમાં આપણું મુખ જણાય છે. મુખ જોવા માટે અરીસો ઉપયોગી થાય ને. અરીસા સામે જોઈએ એટલે એમાં આપણે આપણું મુખ જોઈએ. પણ પહેલી વાર અરીસો ખરીદવા જઈએ, ધારો કે ઘરમાં રિનોવેશન કરાવીએ, જૂનો અરીસો પછી નવી જગ્યા જે આપણે નક્કી કરી હોય ત્યાં ફિટ થતો ના હોય તો શું કરવાનું? બજારમાં જઈએ અને એ સાઇઝ માપીને ગયા હોય કે આટલી જગ્યામાં આવી રહેવો જોઈએ, એ માપ લઈને આપણે બજારમાં અરીસો લેવા જઈએ. તો અરીસાવાળાની દુકાને જઈએ ત્યારે શું જોઈએ છે આપણે? એની સાઇઝ, એને કયા આપણે માપ છે એ પ્રમાણે બેસે એવો છે કે નહીં, એની ક્વોલિટી કેવી છે, એની ફ્રેમ કેવી છે, આ બધું જોઈએ. ત્યારે અરીસો જોઈએ છીએ. અને ઘરે લાવી અને ફિટ કરી દીધો પછી શું જોઈએ છે? અત્યારે યાદ કરો કે તમારા ઘરમાં બાથરૂમમાં કે ક્યાંય પણ અરીસો હોય એની ફ્રેમ કેવી છે? લાકડાની છે, પ્લાસ્ટિકની છે, કયા રંગની છે, કેવી ડિઝાઇનની છે, યાદ છે? ના. પહેલાં જોઈને લાવેલા આપણે. પછી જ્યારે જોઈએ છીએ ને ત્યારે એમાં અરીસાની જે કેરેક્ટરિસ્ટિક છે એ નથી જોતા. શું જોઈએ છે? જેવા અરીસાની સામે ઊભા રહીએ એટલે પોતાને. અને દિવસમાં કેટલી વાર જોઈએ? અત્યાર સુધીમાં કેટલી વાર જોયું હશે? શું પોતાનું મુખ જોવું નીરસ છે? ના, એમાં તો રસ પડે છે. બસ એવી જ રીતે અહીંયા પણ પહેલાં જ્યારે અધ્યયન કરીએ ને તો કે આ ઉપનિષદમાં શું છે, કૈવલ્ય ઉપનિષદમાં શું આવે છે, તૈત્તરીય ઉપનિષદમાં શું છે, માંડુક્યમાં શું છે, પહેલાં ગ્રંથમાં શું છે એ જાણીએ. પણ એકવાર એ જોઈ લીધા પછી જ્યારે અધ્યયન કરીએ ત્યારે આપણે પોતાનું સ્વરૂપ એમાં જોવાનું છે. તસ્મૈ જ્ઞાનાત્મને નમઃ, એ જ્ઞાન સ્વરૂપ આત્મતત્વ, અને એમાં જ આગળ જણાવવાના છે. યો વેદ નિહિતમ ગુહાયામ. આ જે ચાલો પહેલા શ્લોકમાં કહી દીધું કે ઈશ્વર આવા છે, સૃષ્ટિની આ જગતની ઉત્પત્તિ કરે છે, એને ધારણ કરે છે, એનો લય કરે છે, એવા જ્ઞાન સ્વરૂપ પરમાત્મા છે. એનાથી આપણને ફાયદો શું? ધારો કે જાણી લીધું, આપણે તો એવા ને એવા જ રહ્યા ને, કંઈ લાભ ખરો એનાથી? તો કે છે લાભ. તસ્મૈ જ્ઞાનાત્મને નમઃ, જે જ્ઞાન સ્વરૂપ પરમાત્મા છે એના માટે જ કહ્યું કે યો વેદ નિહિતમ ગુહાયામ. આપણી અંદર અંતરાત્મા રૂપે જે પરમાત્મા રહેલા છે અને એ સતચિત આનંદ સ્વરૂપ છે. તો હવે આપણે કેવા થઈ ગયા? એ જ્ઞાન સ્વરૂપ કે આનંદ સ્વરૂપની આપણને પ્રાપ્તિ થઈ ગઈ. પેલું કહે ને, એકવાર એક ભાઈને થોડી આર્થિક તકલીફ હતી, પૈસાની બહુ તંગી હતી, અને પછી જ્યોતિષ પાસે ગયા, બધું જોયું, એમને શું કહેવાય એને, જન્માક્ષર કે જે કંઈ જોતા હોય બધું જોયું. જોઈને કીધું કે તમારી કુંડળીમાં તો ખૂબ ધન છે. એટલે પેલા ભાઈ કે મહારાજ એ વાત તો બરાબર કે મારી કુંડળીમાં બહુ ધન છે, પણ મારા બેંક ખાતામાં ક્યારે આવે? બેંક ખાતામાં ક્યારે આવે તો એનો ઉપયોગ થાય. એવી રીતે જ્ઞાન સ્વરૂપ પરમાત્મા છે, આનંદ સ્વરૂપ છે, એનાથી મને શું ફાયદો? એ હું છું એ જ્ઞાન થાય, એ સમજ પ્રાપ્ત થાય તો એ આનંદ સ્વરૂપનો અનુભવ થાય. એટલે અહીંયા તસ્મૈ જ્ઞાનાત્મને કહ્યું, ત્યાં જ આગળ કહી દીધું યો વેદ નિહિતમ ગુહાયામ. એટલે અહીંયા જે ઈશ્વર તત્વની વાત જણાવી, તત્વની વાત જણાવી, એના લક્ષણ જણાવી દીધા, અને અહીંયા જ્ઞાનાત્મને એ આત્મ સ્વરૂપ મારું જ છે, બંનેનું ઐક્ય છે. એ ઐક્ય જ્ઞાનથી મુક્તિની પ્રાપ્તિ
થાય છે. એટલે અહીંયા એટલું સ્પષ્ટ સમજી લેવાનું. અને સાથે સાથે જો આટલી સમજ આવી ગઈ, અત્યાર સુધી આપણે કેટલું સમજ્યા, એની પ્રેક્ટિકલ એપ્લિકેશન શું? આ વેદાંત જ્ઞાન છે ને, કોઈ ઘણા કહેતા હોય છે પ્રેક્ટિકલ વેદાંત સમજાવો. વેદાંત એ જ પ્રેક્ટિકલ છે. વેદાંત સિવાયનું બીજું કોઈ પણ વિદ્યાશાખાનું જ્ઞાન પ્રેક્ટિકલ નથી. ધારો કે કોઈ એન્જિનિયર થયા, સિવિલ એન્જિનિયર થઈ ગયા, એ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું, 10મા ધોરણ સુધી 10 વર્ષ ભણે, 2 વર્ષ બીજા 12મા ધોરણના, 4 વર્ષ કોલેજના, કેટલા થયા? 16 વર્ષ ભણી અને સિવિલ એન્જિનિયર થઈ ગયા. હવે એ જ્ઞાનનો ઉપયોગ ક્યારે કરવાનો? કોઈક આવે અને કહે કે આ પ્લાન પ્રમાણે મારું મકાન બનાવી આપો, ત્યારે જ એ જ્ઞાનનો ઉપયોગ થાય ને. ત્યાં સુધી એ જ્ઞાનનો ઉપયોગ નથી. પણ અહીંયા આ વેદાંત જ્ઞાનમાં જાણી લીધું કે હું એ આત્મ સ્વરૂપ છું, અથવા હું શરીર, ઇન્દ્રિયો, મનોબુદ્ધિથી ભિન્ન ચૈતન્ય સ્વરૂપ છું. આવું વેદાંત આપણને સમજ પ્રદાન કરે છે. એનો ઉપયોગ ક્યારે કરવાનો? જ્યારે જાણો ત્યારે જ. અત્યારે જ આપણે દેહાદિથી મુક્ત છીએ, એનો અભ્યાસ કરવાનો છે. શ્રવણ કર્યા બાદ એ જ્ઞાનનું મનન અને નિધિધ્યાસન કરવાનું છે. એટલે પ્રેક્ટિકલ જ છે વેદાંત. અને અહીંયા જે આપણે જોયું, યસ્માત જાતમ જગત સર્વમ, અને થોડુંક એક બીજા દૃષ્ટિકોણથી સમજ પ્રાપ્ત કરીએ. અને જો આ સમજ પ્રાપ્ત થઈ ગઈ ને, તો અત્યારે જ્યાં છીએ ત્યાં જ ઈશ્વર દર્શન થઈ જાય. આ ઈશ્વર દર્શનની કળા અહીંયા શાસ્ત્ર જણાવે છે, જેમાંથી આ જગત ઉત્પન્ન થયું. ચલો, આપણી પાસે અહીંયા આ શું છે? સ્ટીલની પ્લેટ છે. હવે આ એક વસ્તુ છે કે બે વસ્તુ છે? એક જ છે. એક છે કે બે છે? આમાં બે વસ્તુ છે. તમારી દ્રષ્ટિ કેવી છે એના પર આધાર છે. તમને આમાં પ્લેટ દેખાય છે, પણ જે બુદ્ધિશાળી જ્ઞાની લોકો છે એને શું દેખાશે? આમાં સ્ટીલ દેખાશે. બે વસ્તુ જો જુદી ના હોય, જો આમાં બે વસ્તુ ના હોય ને, એક જ હોય ને, તો એક વસ્તુ જાય તો સ્ટીલ જાય તો પ્લેટ પણ જતી રહેવી જોઈએ, પ્લેટ જાય તો સ્ટીલ પણ જતું રહેવું જોઈએ. આને હું ભાંગીને ભંગાર બનાવી દઉં તો સ્ટીલ રહેશે કે નહીં? અને પ્લેટ રહેશે? બે વ્યક્તિ અહીંયા બેઠા છે, મહેશ અને પરેશ. મહેશ જાય અને પરેશ બચે અહીંયા, તો એક કહેવાય કે બે કહેવાય? મહેશ જાય અને પરેશ જો બચે તો બે કહેવાય. પણ મહેશ અને પિન્ટુ બે બેઠા છે, મહેશ ગયો, પિન્ટુય નથી રહેતો, તો એક જ છે, એકનું જ નામ છે. ઘરમાં એને પિન્ટુ કહેતા હોય અને બહાર એનું નામ મહેશ હોય. એટલે અહીંયા મહેશ છે તો કે હા છે, પિન્ટુ છે તો છે. પણ મહેશ ગયો, પિન્ટુ બચે? ના બચે. પણ મહેશ અને પરેશ બે છે, એમાં એક જાય અને બીજું બચે, તો કેટલી વસ્તુ હોય? બે થઈ. તો અહીંયા આ પ્લેટ પણ છે, પ્લેટ તરીકેનો વ્યવહાર કરીએ છીએ, એનો ઉપયોગ કરીએ છીએ, અને સ્ટીલ પણ છે. હવે આપણે કઈ દ્રષ્ટિથી જોઈએ છીએ? હવે અહીંયા જો મંત્રના શબ્દો જે છે, શ્લોકના શબ્દો, યસ્માત જાતમ, શેમાંથી જન્મેલી છે આ પ્લેટ? સ્ટીલમાંથી. યસ્મિન એવ પ્રલીયતે, આ પ્લેટનો નાશ થાય, અર્થાત આ આકારનો નાશ થઈ જાય પછી એને પ્લેટ નાખે. આ આકારમાં છે તો જ એને પ્લેટ કહેવાય. આ આકારનો કોઈક પ્રકારે આમ હમણાં નહીં વાળીએ, પણ આ વળી જાય એવી છે, અને વાળી દઈએ તો શું થયું? શેનો નાશ થશે? પ્લેટનો. આકારનો નાશ થયો એટલે પ્લેટ કહેવાશે નહીં. પછી પ્લેટનો નાશ થયો. નાશ થયા પછી શેમાં રહે છે? યસ્મિન પ્રલીયતે, એ સ્ટીલમાં જ ગઈ, સ્ટીલમાં જ લઈ પામે છે. યસ્મિન એવ પ્રલીયતે યેન ઇદમ ધાર્યતે, જેનાથી ધારણ થયેલી છે. અત્યારે શેમાં ધારણ થયેલી છે? તો સ્ટીલને લીધે જ ધારણ થયેલી છે. ધારણ એટલે આધાર, એના પર છે. આમ કે ના ટેબલ પર મૂકેલી છે, વ્યવહારમાં બરાબર છે. ટેબલ છે તો આ વસ્તુ અહીંયા રહે, ટેબલ હટાવી લઈએ તો અહીંયા આ 3 ફૂટની હાઇટ પર આ પ્લેટ રહી શકે નહીં. તો આ પ્લેટ શેમાં રહેલી છે? તો કે સ્ટીલમાં રહેલી છે. આમાંથી સ્ટીલ કાઢી લઈએ તો પ્લેટ બચે નહીં. બસ એવી રીતે આ પરમેશ્વરમાંથી જ જગત ઉત્પન્ન થયું છે. તો અહીંયા જે દ્રષ્ટાંતમાં જોયું કે આ પ્લેટ જણાય છે, ત્યારે વાસ્તવમાં છે શું? પ્લેટ રૂપે શું છે?
એ ઈશ્વર સ્ટીલ જ છે. હવે સ્ટીલ દ્રષ્ટિથી જોઈએ તો સ્ટીલ જણાશે, પ્લેટ દ્રષ્ટિ જતી રહી. હવે બસ એવી જ રીતે આ સ્ટીલ પ્લેટ રૂપે થયું, ધારણ થાય છે, અત્યારે પ્લેટ છે એવું કહીએ છીએ ત્યારે પણ એ સ્ટીલ જ છે. જ્યારે એનો લય થઈ જશે ત્યારે પણ એ સ્ટીલ રૂપે જ રહેશે. તો જ્યારે પ્લેટ રૂપે જોઈએ છીએ, પ્લેટનો સ્પર્શ કરીએ, એ કોનો સ્પર્શ છે? સ્ટીલનો. હવે આ દ્રષ્ટાંતને આપણા દ્રષ્ટાંતમાં સમજી લઈએ. એ ઈશ્વરે જ સૃષ્ટિની ઉત્પત્તિ કરી. યસ્માત જાતમ જગત સર્વમ. તો એક વાક્ય કેટલો મોટો અર્થ આપણને સમજાવી જાય છે. એ ઈશ્વરમાંથી સૃષ્ટિની ઉત્પત્તિ થઈ. તો સૃષ્ટિ રૂપે કોણ છે? સૃષ્ટિમાં કોઈ પણ પદાર્થ લઈએ, એ ન ઇદમ ધારી હતી, એમાં જ ધારણ થયેલો છે. તો સમગ્ર સૃષ્ટિ જેને લીધે ધારણ થયેલી છે એ ઈશ્વર જ છે. ઈશ્વર જ અત્યારે સૃષ્ટિ રૂપે જણાઈ રહ્યા છે. એટલે આપણે જ્યારે ઈશ્વર દર્શન કરવું હોય ને તો ચતુર્ભુજ રૂપે આપણે દર્શન કરવું છે, કે ધનુર્ધારી રૂપે, સુદર્શન ચક્ર ધારણ કરેલા રૂપે. એ રૂપે દર્શન ના થાય, પણ ઈશ્વર એ અવતારીનું રૂપ છે. એમણે અવતાર લીધો એ રૂપ છે, પણ અવતારીનું મૂળ સ્વરૂપ જે છે, જે ઈશ્વર સ્વરૂપ છે, એ ઈશ્વરના સ્વરૂપનું દર્શન કરવું હોય તો જગતની કોઈ પણ વસ્તુ જુઓ, એ રૂપે ઈશ્વર જ રહેલા છે. એટલે ઈશ્વરને કોઈક એક રૂપમાં જોવા હોય તો એ આપણે જોવું સંભવ નથી, પરંતુ ઈશ્વર જેવા છે અર્થાત કે જગત રૂપે અત્યારે જણાય છે, જેવા છે તેવા જ જોવા હોય તો અત્યારે જ જોઈ શકીએ. તમે જે ખુરશી પર બેઠા છો, તમારે પ્લાસ્ટિકને જોવું હોય તો શું કરવાનું? ખુરશીને જુઓ છો ત્યારે પ્લાસ્ટિકને જ જુઓ છો. એટલે આ જગતમાં જો સંપૂર્ણ સૃષ્ટિ એ ઈશ્વરમાંથી ઉત્પન્ન થઈ હોય તો સમગ્ર સૃષ્ટિનો કોઈ પણ પદાર્થ એ ઈશ્વરનું જ રૂપ છે. એટલે ઈશ્વરને અમુક સ્પેસિફિક રૂપે જોવા કરતાં ઈશ્વર જે રૂપે છે એ રૂપે જ જુઓ. અને એટલે કહેવાય છે કે આપણે મૂર્તિ પૂજા નથી કરતા. મૂર્તિની પૂજા કરીએ છીએ, વાસ્તવમાં એમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે. એટલે સર્વત્ર જે પરમેશ્વર રહેલા છે એમનું જ આહ્વાન કરી અને આપણે એમને પ્રાર્થના કરીએ છીએ કે આપ સર્વત્ર રહેલા છો, પણ મારી બુદ્ધિ એટલી પરિપક્વ નથી કે હું આપને જોઈ શકું, એટલે આપ આ મૂર્તિમાં પધારો. અને પછી એમની પૂજા કરીએ છીએ. પણ જો આ દ્રષ્ટિએ જોઈએ, સમગ્ર સૃષ્ટિ ઈશ્વરનું જ રૂપ હોય તો અહીંયા શિવલિંગ રૂપે બિરાજેલા છે એ કોણ છે? પ્રાણ પ્રતિષ્ઠા કરો કે ના કરો, એ ઈશ્વર સાક્ષાત છે. એટલે જ્યારે પણ આપણે ભગવાનના મંદિરમાં જઈને દર્શન કરીએ તો ગમે તે મૂર્તિ હોય, ગમે તે આકારની હોય, કોઈ પણ વિગ્રહ હોય, એ વિગ્રહ રૂપે પરમેશ્વર જ છે. જો એને પરમેશ્વર ના માનીએ તો દ્વૈત થઈ જાય. પણ એ જ ઈશ્વર, એને લીધે ધારણ થયેલું છે વસ્તુઓ, આખું જગત એનાથી ધારણ થયેલું છે, તો એ જ ઈશ્વર દર્શન છે. એટલે આટલી સમજથી પણ, માત્ર એક શ્લોકની વિચારણાથી પણ આપણે એ ઈશ્વર દર્શન કરી શકીએ, જો એની સાચી સમજ પ્રાપ્ત કરી હોય તો. એટલે અહીંયા આપણે આ ઈશ્વર દર્શનની કળા પણ અહીંયા આપણે શીખી શકીએ. જે કંઈ જોઈએ છીએ એ ઈશ્વરનું જ રૂપ છે, અને એને જાણી લેવાથી થશે શું? સુખની પ્રાપ્તિ થઈ જશે. એ જ મારા આત્મ સ્વરૂપે છે, અને એ જો મારા આત્મ સ્વરૂપે હોય તો હું પણ એ આનંદ સ્વરૂપ જ છું. એનો લાભ છે. બધા જ દુઃખોથી મુક્ત થઈ શકાય તેમ છે. અને અહીંયા એ આપણે વિચારણા જોઈ. ત્યારબાદ જગત, અહીંયા જો સાર રૂપે કહીએ તો એવું કહેવાય, જગતને જગત દ્રષ્ટિથી જોઈશું તો એ જગત સત્ય લાગશે, અને જગતને સત્ય માનીશું તો આપણા માટે સુખ અને દુઃખ પ્રદાન કરનારું થશે. જે વ્યવહારમાં આપણે સુખ અને દુઃખ કહીએ છીએ તે. પણ એ જ જગતને જો ઈશ્વર દ્રષ્ટિથી જોઈશું તો એ આપણા માટે દુઃખરૂપ રહેશે નહીં. ઈશ્વર દ્રષ્ટિ કરીએ એટલે જગત મિથ્યા સિદ્ધ થઈ જશે. ઈશાવાસ્ય ઉપનિષદનો પહેલો જ મંત્ર, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. ઈશ્વર બુદ્ધિથી જગતને ઢાંકી દો. એટલે જગત જે જણાઈ રહ્યું છે અત્યારે એને જ ઈશ્વર દ્રષ્ટિથી જુઓ. ઢાંકી દેવું એટલે શું? અત્યારે આ પ્લેટ દ્રષ્ટિ છે, પ્લેટ દ્રષ્ટિને બાદ કરીને સ્ટીલ દ્રષ્ટિથી એને ઢાંકી દો. જ્યારે પ્લેટ દ્રષ્ટિ હોય ત્યારે સ્ટીલ દ્રષ્ટિ નથી હોતી, સ્ટીલ દ્રષ્ટિ કરીએ તો પ્લેટ દ્રષ્ટિ બચતી નથી. એટલે જગતમાં જો ઈશ્વર દર્શન કરવાનો પ્રયત્ન કરીશું તો જગત આપણા માટે મિથ્યા થઈ જશે, અને એ ઈશ્વરનું દર્શન આપણે કરી શકીશું. આ પ્રથમ શ્લોકની વિચારણા જોઈએ આપણે. ત્યારબાદ જે બીજા શ્લોકની વિચારણા જોતા હતા, યૈહિ ઇમે ગુરુભિઃ પૂર્વમ પદવાક્ય પ્રમાણતઃ વ્યાખ્યાતાઃ સર્વવેદાંતાઃ તાન
નિત્યમ પ્રણતઃ અસ્મિ અહમ. તેનો અન્વય કરીએ સમજવા માટે. તેવું કહેવાય, પૂર્વમ ગુરુભિઃ, પૂર્વેના આચાર્યો વડે, ઇમે સર્વ વેદાંતા, આ સર્વ વેદાંતો, સર્વ ઉપનિષદો, સર્વ વેદાંત વાક્યો. અહીંયા આપણે સમજવાનું છે વેદાંત વાક્ય એટલે શું, એ આપણે વિચારણા બાકી છે. પદ વાક્ય પ્રમાણતઃ, પદ વાક્ય અને પ્રમાણથી એની જે વ્યાખ્યા કરી છે, તાન એ ગુરુઓને, એ આચાર્ય પરંપરાના બધા જ ગુરુઓને અહમ નિત્યમ પ્રણતઃ અસ્મિ, હું નિત્ય પ્રણામ કરું છું. એમના નિત્ય આપણે ઋણી છીએ, એમને નમસ્કાર કરીએ છીએ કે આ બધા આચાર્ય પરંપરામાં જેટલાય આચાર્યો થઈ ગયા, એમના અનુગ્રહથી જ આપણને અત્યાર સુધી આ જ્ઞાન ઉપલબ્ધ છે. અને આપણે ગઈકાલે જોઈ હતી ગુરુ પરંપરાની વિચારણા કે આચાર્યની જે સમજ હોય એ વિચારો રૂપે એમના મનમાં અભિવ્યક્ત થાય કે મારે આ સમજાવવું છે, અને વિચારો રૂપે અભિવ્યક્ત થાય પછી શબ્દો રૂપે પ્રગટ થાય. એ શબ્દો શ્રોતા કે શિષ્ય શ્રવણ કરે, એના મનમાં પછી એ વિચાર રૂપે સ્થાન પામે, અને વિચારોની દ્રઢતા થાય ત્યારે એની સમજ એ પ્રકારની બંધાય છે એવું કહેવાય. એટલે આચાર્યની જે સમજ છે એ જ સમજમાં જ્યારે શિષ્યની સ્થિતિ થાય ત્યારે એ જ્ઞાનનું હસ્તાંતરણ થયું કહેવાય. અને એટલે એને શ્રુતિ પરંપરા કહેવાય, શ્રવણ પરંપરા કહીએ, જ્ઞાન પરંપરા, ગુરુ શિષ્ય પરંપરા કે સંપ્રદાય પરંપરા, બધા સમાનાર્થી શબ્દો છે. એના દ્વારા જ જ્ઞાનનું હસ્તાંતરણ થતું હોય. એક દ્રષ્ટાંત પહેલાં આપેલું, કદાચ યાદ ના હોય તો યાદ કરી લઈએ. ખૂબ સરસ દ્રષ્ટાંત છે. આપણી રૂમમાં, બાથરૂમમાં નળમાં પાણી આવે છે કે નહીં? કેવી રીતે આવે છે? ધારો કે બજારમાંથી નળ લઈ આવીએ, દિવાલમાં કાણું પાડી નાખી દઈએ તો પાઇપલાઇનમાં. પાઇપલાઇન ક્યાં જોડાયેલી છે? મોટી ટાંકીમાં. જો કોઈ પણ નળ એ પાઇપલાઇન દ્વારા મૂળ ટાંકી સાથે જોડાયેલ ન હોય તો એ નળમાં પાણી આવે? એમાં પાણી આવી શકે નહીં. લાઈન વચ્ચે તૂટી ગઈ હોય તો પણ ના આવે. ક્યારે પાણી આવે? ટાંકીમાં પાણી છે, ટાંકીમાંથી મેઇન પાઇપલાઇન નીકળે, મોટી પાઇપલાઇન હોય 4 ઇંચના ડાયામીટરની, એમાંથી પછી આપણી બિલ્ડિંગમાં આવે, આપણી બિલ્ડિંગમાંથી આપણી વિંગમાં આવે, 4 ઇંચમાંથી 3 ઇંચની થાય, આપણી વિંગમાં આવે 2 ઇંચની થાય, એકની પાઇપ થઈને આપણી રૂમ સુધી આવે, અને બાથરૂમમાં અડધાની પાઇપમાં નળ લગાવીએ અને ત્યાં પાણી આવે. આમાં ક્યાંય પણ એકાદ જગ્યાએ પણ લીકેજ થઈ જાય, લાઈન તૂટી જાય તો પાણી ના આવે. એટલે ટાંકીમાં પાણી હોય, પાઇપલાઇન આખી છે, ક્યાંય લીકેજ નથી, ક્યાંય પાઇપલાઇન તૂટી નથી, અને નળ સુધી પાણી આવે છે. નળ સુધી પાણી આવે છે એટલે આપણને પાણી મળે? નળ ખોલવો પડે. નળ ખોલો ત્યારે ટાંકીમાં રહેલું પાણી આવે. જો એક એક શબ્દ હું બહુ વિચારીને બોલું છું, એક એક શબ્દ સમજવાનો પ્રયત્ન કરજો. નળ ખોલીએ ત્યારે કયું પાણી આવે છે? ટાંકીમાં રહેલું છે. એટલે જ્યારે કોઈ એવું કહે ને કે આ તો મારું મૌલિક છે, મેં મારા કોઈ ગુરુ નથી, હું કોઈ ગુરુમાં માનતો નથી, મેં જાતે આ પ્રાપ્ત કરેલું છે, જાતે મેં ઉપનિષદ વાંચી લીધા છે, તો ખાલી દિવાલમાં નળ લગાવવા જેવું છે. એ ટાંકીમાં રહેલું પાણી નહીં આવે ત્યાં, અને એનાથી આપણું કલ્યાણ પણ નહીં થાય. તો આ જે આને શબ્દ વાપરવો હોય તેવું કહી શકાય, પાઇપલાઇન પરંપરાથી જે નળ મૂળ ટાંકી સાથે જોડાયેલો હોય એ નળ ખોલીએ તો ટાંકીમાં રહેલું પાણી આપણને મળે. એટલે જ્ઞાન પરંપરા, આચાર્ય પરંપરા જે છે એ પરંપરામાં જ્ઞાન ક્યાંથી શરૂ થયું? સદાશિવ સમારંભામ અથવા નારાયણમ પદ્મભવમ. એ જ જ્ઞાન આપણને આચાર્ય પરંપરા દ્વારા આપણા આચાર્ય સુધી છે. આચાર્ય તો ઉપલબ્ધ છે, પણ આચાર્ય ઉપદેશ ક્યારે આપે? નળ તો છે પણ નળ ખોલવો પડે ને. આચાર્યની શરણાગતિ સ્વીકારી અને જો અધ્યયન કરવામાં આવે, આચાર્ય પ્રસન્ન થાય અને જો શાસ્ત્રનું અધ્યયન કરાવે તો કયું જ્ઞાન મળે છે? જે ભગવાન નારાયણે આપેલું એ જ્ઞાન, જે ટાંકીમાં છે એ જ પાણી નળમાં આવે છે. એટલે અહીંયા એ તો આપણે એક દ્રષ્ટાંત લીધું. આ દ્રષ્ટાંતથી સ્પષ્ટ થયો, જ્યારે તમે નળ ખોલશો ને એટલે આખી વિચારણા તમને સ્પષ્ટ યાદ આવશે. ક્યારે નળ ખોલશો એટલે આ વિચારણા આવશે કે આ નળમાં પાણી કયું આવે છે? ટાંકીનું જ આવે છે, અને એ પણ પાઇપ પરંપરાથી જોડાયેલા છે, એ જ નળમાં આવે. અને એટલે આપણે ત્યાં સંપ્રદાય પરંપરાથી જેણે જ્ઞાન પ્રાપ્ત કરેલું છે ને એનું વિશેષ મહત્ત્વ છે. ભલે એની ઉંમર નથી જોવાતી, એ ગમે તે ઉંમર હોય એની,
પણ જો જ્ઞાન પરંપરાથી એણે આ પ્રાપ્ત કરેલું છે તો એ જ્ઞાનનું વિશેષ મહત્ત્વ છે. કારણ કે એની પાસે એનો પોતાના આ જીવનના અનુભવની વાત નથી, આખી જ્ઞાન પરંપરાના બધા આચાર્યોનો અનુભવ એમને પ્રાપ્ત છે, એ નિષ્કર્ષ એમણે પ્રાપ્ત કરી લીધો છે. એટલે આચાર્યવાન પુરુષો વેદ, અને એની પાસેથી જો અધ્યયન કરવામાં આવે તો એ જ જ્ઞાન પ્રાપ્ત થાય જે ભગવાને પૂર્વે પ્રદાન કરેલું હતું. એટલે અહીંયા આપણે આ જ્ઞાન પરંપરા અને આ જ્ઞાન પરંપરાના જે પણ આચાર્યો થઈ ગયા એ બધાનો આપણા પર અનુગ્રહ છે. એમણે આખું જીવન હોમી દીધું આ જ્ઞાન પરંપરાનું વહન કરવામાં, ત્યારે આપણા સુધી આ જ્ઞાન પ્રાપ્ત થયું છે. જો એકાદ જગ્યાએ પણ લિંક તૂટી ગયું હોત તો બ્રહ્માજીએ વશિષ્ઠજીને જ્ઞાન આપ્યું, એમ કરતાં કરતાં વ્યાસજીએ સુખદેવજીને આપ્યું, સુખદેવજી કે મારે કોઈ નથી આપવું, તો પરંપરા અટકી ગઈ હોત. પણ એવું નથી કર્યું, અને એમને પોતાને કોઈ લાભ નથી, એમને પોતાને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે. એટલે પરમાત્માની પ્રાપ્તિ થઈ ગઈ છે, જગતને મિથ્યા જાણે છે, જગતમાં કંઈ પ્રાપ્ત નથી કર્યું, તો શેના માટે શિષ્યને ઉપદેશ આપે? આ જ્ઞાન પરંપરાનું વહન માત્ર કરુણાથી જ સદગુરુ જ્ઞાન પ્રદાન કરે છે. બીજું કોઈ જ કારણ નથી. જગતની કોઈ વસ્તુ તમે આપો તો એ જોઈતી નથી. પરમાત્માની પ્રાપ્તિ થઈ ગઈ છે તો શેના માટે આ ઉપદેશ આપવાની મહેનત કરે? બસ માત્ર કરુણા છે, અને એટલે કરુણા સાગર કહેવામાં આવે છે. સદગુરુના અનુગ્રહથી જ આ જ્ઞાનની પ્રાપ્તિ થતી હોય છે. એટલે અહીંયા યૈહિ ગુરુભિહિ પૂર્વમ પદવાક્ય પ્રમાણતઃ, પદ વાક્ય અને પ્રમાણથી આ જ્ઞાન આપણને પ્રદાન કરે છે. અને આ આચાર્ય વગર પ્રાપ્ત થાય એમ નથી, સ્વતંત્ર બુદ્ધિથી પ્રાપ્ત થઈ શકે તેમ નથી. કારણ કે બુદ્ધિ સૃષ્ટિની ઉત્પત્તિ પછી પંચમહાભૂતોની, બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ, હિરણ્યગર્ભની, પંચમહાભૂતોની ઉત્પત્તિ થઈ, પંચમહાભૂતોમાં એના સૂક્ષ્મ અંશમાંથી અંતઃકરણની ઉત્પત્તિ થઈ, એમાં બુદ્ધિની ઉત્પત્તિ થઈ. હવે જે બુદ્ધિની ઉત્પત્તિ એની પહેલાં કેટલું બધું ઉત્પન્ન થઈ ગયું, તે બુદ્ધિ ઉત્પન્ન થાય એની પહેલાંનું એ જાણી શકે ના, એની પહેલાંનું જાણી શકે નહીં. અહીંયા આપણે આ અત્યારે સત્સંગ માટે 5:30નો સમય હતો, જે 5:15 અહીંયા આવે એ વ્યક્તિ 5 ને 10 કોણ આવેલું એને જાણી શકે કે 5 ને 10 કોણ આવ્યું, 5 ને 11 કોણ આવ્યું? ના, એ 5 ને 15 પછી કોઈ આવે એને જાણી શકે. બસ એવી રીતે સ્વતંત્ર બુદ્ધિથી જાણી શકાય એમ નથી. આ તો વેદનું જ્ઞાન છે, સંભવ જ નથી કે જાતે જાતે જાણી શકાય. વ્યવહારમાં પણ નથી જણાતું. સ્કૂલ કોલેજમાં જવું પડે છે કે નહીં? નહીં તો જાતે ભણી લઈને વિદ્યાર્થી. નહીં, સ્કૂલમાં જવું પડે, કોલેજમાં જવું પડે, ક્લાસીસમાં જવું પડે, એ નહીં, પાછા સબ્જેક્ટ વાઇઝ જુદા જુદા ટ્યુશન ક્લાસીસ હોય. એટલે જો વ્યવહાર જ્ઞાનમાં પણ જરૂર પડતી હોય તો અધ્યાત્મ જ્ઞાનમાં પણ આ ગુરુ પરંપરાથી જ જ્ઞાન પ્રાપ્ત કરવું પડે, સ્વતંત્ર રીતે જાણી શકાય તેમ નથી. હવે આપણે જે જોવાનું હતું, પદ વાક્ય પ્રમાણતઃ, પદ વાક્ય અને પ્રમાણથી આ જ્ઞાન પ્રદાન કરવામાં આવે છે. એટલે પદનો અર્થ પણ આપણને ખબર હોવી જોઈએ. પદનો અર્થ સમજાય તો વાક્યનો અર્થ સમજાય. ગઈકાલે છેલ્લે આ વિચાર કરતા હતા, પદ ભેગા થાય અને યોગ્ય અર્થ નિષ્પન્ન થાય તો એને વાક્ય કહેવાય. ગમે તે શબ્દો જોડાઈ જાય તો વાક્ય બનતું નથી. અને એ પદ ભેગા થઈને વાક્ય બને, અને અહીંયા વાક્ય એટલે મહાવાક્ય. ઉપનિષદ શેનો ઉપદેશ આપે છે? તાત્પર્ય શું છે? મહાવાક્યનો ઉપદેશ આપવો એ જ એનું તાત્પર્ય છે. અને મહાવાક્ય, વાક્ય શબ્દ છે ને, એટલે એક કરતાં વધારે પદ છે. તો એક કરતાં વધારે પદ હોય તો એ પદનો અર્થ પણ સમજવો પડે, એ સમજાવે છે, અને વાક્યનો અર્થ પણ સમજવો પડે. પદને કયા ક્રમમાં મૂકવાથી વાક્યનો અર્થ નિષ્પન્ન થાય, અને એ અર્થ એવો હોવો જોઈએ કે જે આપણી બુદ્ધિ ગ્રહણ કરી શકે. આપણી બુદ્ધિ કન્વિન્સ થવી જોઈએ, આપણી બુદ્ધિમાં સમજાય એવી રીતે યુક્તિપૂર્વક જ્યારે ઉપદેશ આપવામાં આવે. યુક્તિપૂર્વક એટલે અહીંયાને પ્રમાણતઃ કહેવામાં આવે છે. એ ન્યાયશાસ્ત્રની પરિભાષા છે. તો પદ, વાક્ય અને પ્રમાણતઃ, પદ ભેગા થઈને વાક્યનો અર્થ શું લેવાનો, અને ત્યારબાદ એ આપણી બુદ્ધિ એને સરળતાથી, સ્પષ્ટતાથી સમજી શકે એના માટે જે કંઈ યુક્તિની જરૂર પડે એ યુક્તિ, દ્રષ્ટાંત આપી અને સમજાવી શકે, અને આપણે પણ એ જ જ્ઞાનને આત્મસાત કરી શકીએ. એવી રીતે જે ઉપદેશ આપેલો છે એને અહીંયા કહેવામાં આવે છે પદ વાક્ય પ્રમાણતઃ. જો પદનો અર્થ ના સમજીએ તો પણ આપણે એ અર્થને ગ્રહણ ન કરી શકીએ. વાક્યનો અર્થ પણ ના સમજાય તો પણ આપણે એનો અર્થ ન સમજી શકીએ. બાકી પદ ભેગા થઈને વાક્ય બને એ વ્યાકરણ શાસ્ત્રથી આપણે જાણી શકીએ
પદનો અર્થ જાણવા માટે શું છે? ધારો કે કંઈક એક શબ્દ કહીએ, હવે એ શબ્દનો અર્થ આપણને ખબર નથી તો કેવી રીતે જાણવાનું? તો વ્યાકરણ શાસ્ત્રની મદદ લેવાની, અથવા આજકાલ કહીએ તો ડિક્શનરીમાં જોઈ લેવાનું. ડિક્શનરીમાં જોઈએ એટલે અર્થ ખબર પડી જાય. આજકાલ તો ડિક્શનરી શું કહ્યું? ગૂગલ. ડિક્શનરી પણ ગઈ. કંઈ નથી સમજાતું કે ગૂગલને પૂછો, તો ગૂગલને જાણીને આપણે અર્થ જાણીએ છીએ. એટલે પદનો અર્થ એવી રીતે જણાય. પણ અહીંયા જે વાક્યમાં એનો અર્થ છે તો કયો લેવાનો સાચો અર્થ? અને પદ ભેગા થઈને વાક્ય બને, ઘણા બધા પદ હોય તો એ પદને કયા ક્રમમાં ગોઠવવાના? પદને ગોઠવવામાં અનેક વિકલ્પો હોઈ શકે, અનેક અર્થ સંભવ છે, તો કયો અર્થ લેવાનો? એના માટે આ પરંપરાનો ઉપદેશ આપણને ઉપયોગી થાય છે કે ભગવાને કહ્યું છે, આ ઉપદેશ આપેલો છે તેનો આ જ અર્થ છે. બીજા અર્થને છોડી અને જે પરંપરાગત અર્થ હોય, વિવક્ષિત અર્થ હોય, વિવક્ષિત અર્થાત ભગવાને જે અર્થમાં સૌથી પહેલાં ઉપદેશ આપ્યો એ ભગવાનની વિવક્ષા શું હતી એ અર્થ જેણે સાક્ષાત શ્રવણ કરેલું છે એને જ ખબર હોય, બીજાને ખબર પડી શકે નહીં. હા, એ પછી બીજાને જણાવે તો ખબર પડે. ધારો કે અહીંયા સવારે વર્ગમાં સ્વામીજીએ એવું કહ્યું હોય કે ટેબલ લાવો, તમે સામે બેઠા છો એટલે તમને ખબર પડે કે ટેબલ શેના માટે મંગાવેલું છે. પાણીનો ગ્લાસ મૂકવા મંગાવ્યું છે, પેલા નામની ચિઠ્ઠી ઉપાડવાની છે તો એના મૂકવા માટે ટેબલ છે, આ પ્રવચનનું ટેબલ છે, અથવા મોટું ટેબલ લાવીને આ સાઈડ પર જે મિરર છે એને ઢાંકેલા છે એ કપડું કાઢવાનું છે. ગમે તે કારણ હોઈ શકે ને, પણ એ ઢાંકેલું હોય, તમે સામે છો અને કે ટેબલ લાવો એટલે ખબર પડી જાય કે આના માટે છે. પણ જે ખાલી ઓડિયો પ્રવચન પછી સાંભળશે એને ખાલી આટલું સાંભળે ટેબલ લાવો તો શું અર્થ થાય? એ જાતે જાતે એનો અર્થ ના કરી શકે કે આના માટે હશે, એ નિશ્ચયપૂર્વક કહી શકે નહીં. એને એનું જ્ઞાન જ ના થઈ શકે કે આ ટેબલ શેના માટે મંગાવેલું છે, કયું ટેબલ મંગાવ્યું છે. પણ પરંપરાથી ધારો કે કોઈ જાણે તો તમને ખબર છે, તમે પ્રત્યક્ષ સાંભળ્યું છે એટલે તમને ખબર છે કે આના માટે ટેબલ જોઈએ છે. પછી કોઈક બીજું આ સાંભળતો એને પૂછે કે તમે ત્યાં હાજર હતા, આ ટેબલ શેના માટે મંગાવેલું? તમે એમને કહ્યું. એ ત્રીજાને કહે, ચોથાને કહે, પાંચમી વ્યક્તિને કહે, તો પાંચમી વ્યક્તિને ખબર છે કે નહીં? કયો અર્થ ખબર છે? હા, જે મુખ્ય અર્થ હતો એને ખબર છે. કેમ? પરંપરાથી જાણેલું છે. બસ એવી જ રીતે આપણે અહીંયા જે કંઈ સમજ પ્રાપ્ત કરીએ છીએ પદોના અર્થ કેવી રીતે કરવાના, તો કે આપણે પરંપરાથી એ અર્થ જાણેલો છે, આપણને આપણા સદગુરુએ એ અર્થ જણાવેલો છે, તો એ જ એનો અર્થ છે. અને એવો નિશ્ચિત અર્થ જાણવાથી ઉપનિષદનું જ્ઞાન આપણને પ્રાપ્ત થઈ શકે છે. અને એ જ્ઞાનનું ફળ છે કે વેદાંત જ્ઞાનની સમજ આવે, અને વેદાંત જ્ઞાનની સમજથી આપણે બધા દુઃખોથી મુક્ત થઈ જઈએ. દુઃખથી મુક્ત થવાનો આ એક જ ઉપાય છે. ઉપનિષદ જ્ઞાન વગર દુઃખથી મુક્ત થઈ શકાય તેમ નથી. ઉપનિષદ જ્ઞાન જ તત્વમ અસી, એ જે મહાવાક્ય છે એ મહાવાક્યનો ઉપદેશ આપવામાં આવે છે. અને મહાવાક્યના ઉપદેશમાં તે પરમેશ્વર જેણે સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરે છે એ પરમેશ્વર તું છે. તું જેને હું બુદ્ધિથી જાણે છે એ વાસ્તવમાં શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ નથી, આત્મ સ્વરૂપ જ છે. આ અર્થ કેવી રીતે સમજાય? તો પરંપરાથી જ આ જ્ઞાન પ્રાપ્ત કરેલું હોય એને આ અર્થ સમજાય છે. બંનેનું ઐક્ય છે, બેમાં કોઈ ભેદ નથી. અહીંયા પદ, વાક્ય અને પ્રમાણ. ધારો કે ઇતિહાસ શબ્દ અહીંયા છે. ઇતિહાસ એટલે શું કહીએ છીએ આપણે? હિસ્ટ્રી. બસ એટલું જ ને. ઇતિહાસનો સ્પષ્ટ અર્થ શું થાય? તો કે એના પદનો અર્થ જુઓ. કેવી રીતે આ શબ્દ બનેલો છે? તો કે ઇતિ હ વત્તા આસ. ઇતિ એટલે આ પ્રમાણે, હ એટલે ખરેખર, પ્રસિદ્ધ છે. આસ એટલે થયું હતું, ખરેખર આવું થયું હતું. એટલે કે રામાયણ, મહાભારત તો કલ્પના છે એવું નથી, એ આપણા ઇતિહાસ છે. ઇતિહાસ છે એટલે ખરેખર એવું થયું હતું. ઇતિ હ આસ, એના પછી ઇતિહાસ શબ્દ બને. હવે પદનો અર્થ સમજાઈ ગયો, હવે એનું આખું મહત્વ બદલાઈ જશે, આપણી સમજ આખી બદલાઈ જશે. અને જો પદનો અર્થ ના સમજાય ને તો ઘણીવાર બહુ ગોટાળા વળી જાય. પદનો અર્થ ના સમજાય, એક સરસ દ્રષ્ટાંત છે. આ ગરમા ગરમ ભજીયા, આ પદનો અર્થ કરો ચાલો. બહુ જ ગરમ હોય, તાજા જ આમ કઢાઈમાંથી કઢેલા હોય એને શું કહેવાય? બરાબર છે. હવે પદનો અર્થ કરીએ ને તો સમજાશે કે આપણે જે અર્થ ગ્રહણ કરીએ છીએ ને
એ બરાબર પદનો અર્થ સમજ્યા નથી. એનો અર્થ હમણાં કરી બતાવું એટલે ખબર પડશે. એક ભાઈ આવી રીતે લેવા ગયા, ગરમા ગરમ ભજીયા બોર્ડ મારેલું કે ચલો ગરમા ગરમ ભજીયા છે, બહુ જ ગરમ હશે, એ લઈને આવે છે. પછી જેવા ભજીયાનું પેકેટ ખોલે છે ને તો ઉપર 2 જ ભજીયા ગરમ હતા, બાકીના બધા ઠંડા હતા. એટલે તો પાછો ગયો દુકાને કે તમે લખેલું ને ગરમા ગરમ ભજીયા, તો કે લખેલું એવું જ છે. તો કે આ તો 2 જ ભજીયા ગરમ છે, બાકીના બધા તો ઠંડા છે. તો કે તમે સંસ્કૃતમાં જુઓ, સંધિ છૂટી પાડો. ગરમા ગરમ કેવી રીતે બને શબ્દ? આપણે પદનો અર્થ ના સમજીએ તો એનો શું વાંક? એવી રીતે તત્ત્વમ અસી, જેનો યોગ્ય અર્થ ના સમજીએ અને હું જે આત્મ સ્વરૂપ છું, સતચિત આનંદ સ્વરૂપ છું, એને બદલે પોતાને શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ માની લઈએ તો કોનો વાંક? આપણે પદનો અર્થ નથી સમજ્યા. તો આ કેવી રીતે સમજાય? તો કે પદનો અર્થ સમજ્યા તો આ ગરમા ગરમ શબ્દનો અર્થ સમજાઈ જાય. હવે આ પદના અર્થ જો બરાબર સમજ્યા હોય પછી પદો ભેગા થઈને શું બને છે? વાક્ય બને છે. તો વાક્યના અર્થમાં પણ ઘણી બધી સંભાવના હોય. હું કાલે ભરૂચ જઈશ જ એટલે શું? શબ્દ છે ને, હું કાલે ભરૂચ જઈશ જ. આ જ શબ્દ થોડોક આમ તેમ કરીએ તો અર્થ કેટલો બદલાઈ જાય? જઈશ જ કાલે, ચોક્કસ જઈશ એવો અર્થ છે, પણ એ જને આગળ લઈએ. હું કાલે જ ભરૂચ જઈશ એટલે શું? કાલે જ જઈશ. પહેલામાં દિવસ નક્કી નહોતો, આજે પણ જાઉં, પરમ દિવસે પણ જાઉં. તો એ જને ક્યાં મૂકવાનો? કોઈ વ્યક્તિ કહે એનો અર્થ આપણે શું સમજવાનો? માત્ર વાંચી લઈએ તો નથી ના ખબર પડે. એટલે પદોને યોગ્ય ક્રમમાં ગોઠવવાના. તો કયા ક્રમમાં ગોઠવવાના કે જેથી આપણે એનો યથાર્થ અર્થ સમજી શકીએ? એ આપણને પરંપરા દ્વારા જ જાણી શકાય. વિવક્ષિત અર્થ પરંપરા દ્વારા જ જણાય કે આનો આ જ અર્થ કરવાનો. આ બીજું એક દ્રષ્ટાંત છે સરસ. આ શું વંચાય છે? ખાલી અક્ષરો છે, શબ્દો જુદા પાડેલા નથી. આને તમે તમારી રીતે છૂટું પાડી બતાવો. બીજી રીતે છૂટું પડે કંઈ? શું? આદુ કાનમાં છે એટલે આદુ શબ્દ. હવે જો આ જે સમજવાની વાત એ છે કે આપણે શાસ્ત્રો જાતે જાતે વાંચીએ તો શું થાય. હવે આ છે આપણે છૂટું પાડો તો આદુ શબ્દ છે, ડિક્શનરીમાં એનો અર્થ મળશે, એ પદનો અર્થ છે. કાનમાં એ શબ્દનો અર્થ મળશે તો એ પણ મળશે, અને એ પણ અર્થ નિષ્પન્ન થાય છે. કાનમાં એનો અર્થ છે કાનમાં. આદુ આપણે ઓળખીએ છીએ આદુ શું છે, અને છે અસ્થિ છેનો અર્થ પણ આપણને ખબર છે, પદનો અર્થ પણ ખબર છે. પદનો અર્થ ખબર છે અને આ ક્રમમાં ગોઠવીએ. આદુ કાનમાં છે, વાક્ય બને કે નહીં? વ્યાકરણ શાસ્ત્રની દ્રષ્ટિએ આ વાક્ય સાચું છે. જો આપણે જે અર્થ કરીએ છીએ વ્યાકરણ શાસ્ત્રની દ્રષ્ટિએ આ વાક્ય સાચું છે, પણ વિવક્ષિત અર્થ આ નથી. વિવક્ષિત અર્થ કંઈક જુદો છે. વિવક્ષિત અર્થ શું છે? તો કે આ દુકાનમાં છે. કંઈક વસ્તુ તમે લેવા ગયા, ટેબલ લેવા જવું છે, પ્લાસ્ટિકનું નાનકડું ટેબલ લેવા ગયા, ત્યાં જઈને પૂછીએ આ ક્યાં મળશે, ક્યાં મળશે, પછી કે પેલી દુકાને મળશે. ત્યાં જઈને તમે કહો કે મારે આવું ટેબલ જોઈએ છે, અહીંયા આ દુકાનમાં છે, તો અર્થ બદલાય ગયો. આપણો વિવક્ષિત અર્થ આ છે, પણ પેલો અર્થ પણ થઈ શકે. તો વિવક્ષિત અર્થ કેવી રીતે જાણી શકાય? પદ અને વાક્યના અર્થ સ્વતંત્ર રીતે કરીએ તો શાસ્ત્રનું જે તાત્પર્ય છે ને, જે ષડલિંગ દ્વારા જેનો નિર્ણય કરવામાં આવે છે, જે સવારે જોયું હતું પૂજ્ય માતાજી સમજાવતા હતા, ઉપક્રમ ઉપસંહાર, ષડલિંગ દ્વારા જે અર્થ નિષ્પન્ન થાય એ જ સાચો અર્થ હોય. તો અહીંયા આ અર્થ આવો જ છે એ કેવી રીતે ખબર પડે? એના માટે પરંપરાની આવશ્યકતા છે, અનિવાર્યતા છે. પરંપરાગત જ્ઞાન જ આપણને સાચો અર્થ જણાવી શકે. અહીં વિસ્તારપૂર્વક એટલે સમજીએ છીએ કે આ પરંપરાગત જ્ઞાનનું મહત્ત્વ સમજાય. ગમે ત્યાં એવું ના થઈ જાય કે આ પણ વેદાંત જ સમજાવે છે ને આ પણ વેદાંત જ સમજાવે છે. આપણે ટીવી ચેનલ પર આપણે સત્સંગ કરી લઈએ એટલે આપણો સત્સંગ થઈ ગયો.
એ ભ્રાંતિમાંથી મુક્ત થવા માટે યથાર્થ જ્ઞાન કોને કહેવાય એ આપણે સમજી શકીએ. એના માટે અહીંયા આપણે આ વિચારણા જોઈ. તો અહીંયા તત્ ત્વમ અસી એ મહાવાક્યનો શાસ્ત્ર ઉપદેશ કરવાના છે. એની આપણે વિચારણા આગળ વિસ્તારપૂર્વક શાસ્ત્ર જ વિચાર કરે છે. તત્ ત્વમ અસી, તે તું છે. તે તું છે એટલે શું અર્થ સમજાય? તો કે જે સૃષ્ટિની, જે પૂર્વે શ્લોકમાં કહ્યું ને, જે સૃષ્ટિના ઉત્પન્ન કરનાર છે, જેને લીધે જગત ધારણ થયેલું છે, જેમાં એનો લય થાય છે, એ ઈશ્વર તું છે. આ બંને એક હોઈ શકે ખરા? સીધી દ્રષ્ટિએ તો લાગતું નથી. એ ક્યાં ઈશ્વર સર્વશક્તિમાન અને આપણે એક જીવ અલ્પશક્તિમાન, એનું આખા જગતમાં ચાલે ને આપણું ક્યાં ચાલે આપણને જ ખબર છે. એવું મોટેથી નહીં બોલવાનું ભાઈ તમારે. ભાઈ ઘરે જશો તો તકલીફ થશે, તમારો અવાજ રેકોર્ડ થઈ જાય કે ઘરમાંય નથી ચાલતું. તે બંનેનું ઐક્ય કેવી રીતે? તો એ આપણે તત્, તે ઈશ્વર જે સૃષ્ટિની ઉત્પત્તિ સ્થિતિ અને લય કરનાર છે, એનું સાચું સ્વરૂપ શું છે? જો બેમાં બંને એ ઈશ્વર અને જીવ, એ બંનેમાં ઐક્ય ક્યારે સિદ્ધ થાય? તો કે બેની વચ્ચે કોઈ પ્રકારનો ભેદ ના હોય તો ઐક્ય છે એવું કહેવાય. કોઈ પણ પ્રકારનો ભેદ હોય તો બે છે. ઐક્ય કેવી રીતે સિદ્ધ થાય છે? એક દ્રષ્ટાંત લઈએ આપણે. પાણી પી લો થોડુંક. આ પ્લેટ લીધી ને એટલે યાદ આવ્યું. આ કેટલી પ્લેટ છે? બે છે, બરાબર. હવે આ બે પ્લેટ લગભગ આકાર સાઇઝ બંનેમાં સરખી છે. તો આ બંનેમાં કોઈ ભેદ છે ખરો? આની લંબાઈ પહોળાઈ જે કંઈ હશે સાઇઝ મટીરિયલ એક સરખું છે, છતાં આને બે કેમ કહો છો? કંઈક ભેદ છે. શેનો ભેદ છે એ વિચાર કરીએ. અને જો કોઈ પણ પ્રકારનો ભેદ સિદ્ધ થાય તો બે છે, અને કોઈ પ્રકારનો ભેદ સિદ્ધ ન થાય તો એક જ છે. અત્યારે આ બંને ભલે એનો આકાર અને મટીરિયલ બંને એક સરખું છે, પણ આ બંને એમાં ભેદ શું છે? તો કે એક ડાબા હાથમાં છે અને એક જમણા હાથમાં. ભેદ છે ને તો બે છે. હવે ધારો કે એવું કહીએ કે બંને આ એક જમણા હાથમાં છે, બરાબર. પ્લેટ દેખાય છે, આ પ્લેટ પણ જમણા હાથમાં છે, તો એક જ છે કે બે છે? સમયનો ભેદ છે. જે ક્ષણે આ પ્લેટ આ હાથમાં છે, બીજી ક્ષણે આ પ્લેટ છે, સમય બદલાઈ ગયો, સમયનો ભેદ છે. ધારો કે એવું કહું કે બંને આ જ હાથમાં છે અને એક જ સમયે છે, તો બે છે કે એક છે? આગળ પાછળ છે, કંઈક તો ભેદ છે. આગળ પાછળનો ભેદ તો છે ને. પહેલાં દેશનો ભેદ હતો, જુદી જુદી જગ્યાએ હતી, પછી સમયનો ભેદ જોયો, હવે આગળ પાછળ છે એટલો જ ભેદ છે, પણ કંઈક ભેદ છે તો બે પ્લેટ છે. પણ ધારો કે હું કહું કે મારા હાથમાં બે પ્લેટ છે, આ જ સમયે, એટલે સમયનો ભેદ નથી, આ જ સ્થળે એક સાથે એક જ જગ્યાએ બે પ્લેટ છે, તો તમે શું કહેશો? એક પ્લેટનું નામ એ છે અને બીજી પ્લેટનું નામ બી છે. મારા હાથમાં અત્યારે બે પ્લેટ છે એવું ધારો કે હું કહું. જો એમાં કોઈ જ ભેદ નથી ને તો શું કહેવું પડે? એ બરાબર બી. એ ને બી જુદા નથી, બંને એક જ છે. કંઈક ભેદ સ્થાપિત કરીએ તો એ ને બી જુદા થાય, પણ કોઈ જ ભેદ ના હોય. દેશનો નહીં, સ્થળનો નહીં, કાળનો નહીં, આગળ પાછળ પણ નહીં, એની સાઇઝ નહીં, કોઈ જ ભેદ નથી, તો એક જ છે. બસ એવી રીતે શાસ્ત્ર આપણને તત્ ત્વમ અસી, જે તત્ પરમાત્મા છે, તત્ પરમાત્માનું શું સ્વરૂપ છે? સૃષ્ટિ. આ તો લક્ષણ જોયું, તટસ્થ લક્ષણ. એમાંથી સૃષ્ટિની ઉત્પત્તિ થાય, સ્થિતિ થાય અને લય એમાં જ થાય છે. તો એ એનું તટસ્થ લક્ષણ છે, પણ સ્વરૂપ લક્ષણ શું છે? સતચિત આનંદ સ્વરૂપ, બરાબર. આને જુદું કરો હવે. તત્ જે છે ઈશ્વર, એનું સાચું સ્વરૂપ શું છે? સતચિત આનંદ સ્વરૂપ. તો જે હું છું અત્યારે પોતાને શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ રૂપે માની અને વ્યવહાર કરી રહ્યો છું. વાસ્તવમાં મારું સ્વરૂપ શું છે? શું હું શરીર છું? જો હું શરીર હોઉં ને તો સ્વપ્નમાં આ શરીરને સુવડાવી અને બીજે સ્વપ્નલોકમાં જઈ ના શકું. અને શરીર હું છું એવું જાગ્રતમાં આપણે કેટલી વાર નથી કહેતા.
જ્યારે હું શરીર છું એવું કહીએ ત્યારે આપણે શરીરને હું માનીએ છીએ, પણ જ્યારે તમે એવું કહો કે હું સાંભળું છું, હું શ્રવણ કરું છું, ત્યારે શું થઈ ગયા તમે? શ્રવણેન્દ્રિય. જ્યારે પોતાને શ્રવણેન્દ્રિય માનીએ ત્યારે હું દેહ છું એ ભાવ નથી રહેતો. કોઈ પણ એક સમય એક જ ભાવ રહે. હા, એ બની શકે કે ખૂબ આમ ફ્રેક્શન ઓફ સેકન્ડ કહીએ ને એટલી વારમાં આ ભાવ બદલાય છે, પણ ભાવ બદલાય છે. જ્યારે શ્રવણેન્દ્રિયમાં છીએ ત્યારે ચક્ષુ ઇન્દ્રિયમાં નથી, ચક્ષુ ઇન્દ્રિયમાં છીએ ત્યારે શ્રવણેન્દ્રિયમાં નથી. એટલે તમે જુઓ છો અને સાંભળો છો, બંને ક્રિયા એક સાથે થતી નથી. હા, ચક્ષુ ઇન્દ્રિયમાંથી શ્રવણેન્દ્રિયમાં એટલું ફાસ્ટ ચેન્જ ઓવર થાય છે ને કે આપણને સાતત્યની ભ્રાંતિ થઈ જાય છે. તો જ્યારે શ્રવણેન્દ્રિયમાં છે ત્યારે હું દેહ છું એ ભાવ નથી, ચક્ષુ ઇન્દ્રિયમાં હોઈએ ત્યારે શ્રવણેન્દ્રિયમાં નથી. એનો અર્થ કે હું શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ છું એ વાસ્તવમાં આપણું સાચું સ્વરૂપ નથી. તો શાસ્ત્ર શું જણાવે છે? આપણું સાચું સ્વરૂપ શું છે? આત્મકઃ. તત્વબોધમાં આવે છે વ્યાખ્યા. તો શું વ્યાખ્યા જણાવી ત્યાં? સચ્ચિદાનંદ સ્વરૂપ. બસ એ જ આપણું સાચું સ્વરૂપ છે. ચૈતન્ય સ્વરૂપ અંતર્યામી રૂપે તો સત ચિત આનંદ, એ જ આપણું સાચું સ્વરૂપ શાસ્ત્ર જણાવે છે. તો જો ઈશ્વરનું સાચું સ્વરૂપ શું? તત્નું સ્વરૂપ શું થયું? સચ્ચિદાનંદ. ત્વમનું સાચું સ્વરૂપ શું છે? સચ્ચિદાનંદ. બે વચ્ચે કોઈ ભેદ ખરો? ઉપાધિને ગણીએ તો ભેદ છે, ઉપાધિ બાદ કરીએ તો બેમાં કોઈ જ ભેદ નથી. અને કોઈ જ ભેદ નથી તો એક જ પ્લેટ પકડીને હું કહી શકું કે એ અને બી પ્લેટ બંને એક જ છે, એ બરાબર બી. બસ એવું જ સૂત્ર અહીંયા થાય છે. તત બરાબર ત્વમ, તત ત્વમ અસી. આ ઉપદેશ શાસ્ત્ર આપણને પ્રદાન કરવા ઈચ્છે છે. એટલે પ્રથમ શ્લોકમાં અહીંયાની વિસ્તારપૂર્વક વિચારણા જણાવી અને અહીંયા પદ વાક્ય પ્રમાણતઃ આ જ વસ્તુને સમજાવવાના છે. અને આપણે ગુરુ પરંપરા દ્વારા સમજાવેલી છે, એટલે આપણને એ જ્ઞાન અહીંયા પ્રાપ્ત થઈ શકે તેમ છે. પદનો અર્થ આપણે વિસ્તારપૂર્વક વિચારણા કરી જોઈ. વાક્યનો અર્થ કયો કરવાનો? જો પરંપરાથી સહેજ પણ વિપરીત અર્થ કરીશું તો આપણને એ આત્મ સ્વરૂપમાં સ્થિતિ કરાવશે નહીં. એટલે એનો યથાર્થ અર્થ, વિવક્ષિત અર્થ પરંપરા દ્વારા જ જાણી શકાય એમ છે. એટલે અહીંયા એને તાન નિત્યમ પ્રણતઃ અસ્મિ. હવે એક થોડીક વિચારણા બીજી કરવાની છે. પદ, વાક્ય અને પ્રમાણ. પ્રમાણની વિચારણા જોઈ લીધી ને, સવારે જ આપણે જોયું હતું. કેટલા પ્રમાણ છે? ટૂંકમાં ખાલી નામ લઈએ તો 5 કહીએ અને શબ્દ ગણીએ તો 6. પ્રત્યક્ષ એટલે ઇન્દ્રિયો દ્વારા જે જણાય તે. આપણે નોર્મલી શું કરીએ છીએ? પ્રત્યક્ષને ખાલી આંખથી રૂપ જણાય ને એને જ પ્રત્યક્ષ કહીએ છીએ. શબ્દ પ્રત્યક્ષ છે કે નહીં? શબ્દ પ્રત્યક્ષ છે, શ્રવણેન્દ્રિયથી જણાય છે. સુગંધ આવે તો એ પણ પાંચે 5 ઇન્દ્રિયના વિષય પ્રત્યક્ષ છે, એનાથી જગતનું જ્ઞાન પ્રાપ્ત કરીએ. એક લૌકિક પ્રમાણ પણ કહેવાય છે. આ ટેબલની લંબાઈ કેટલી છે? 5 ફૂટ માનો આશરે, અથવા ફૂટપટ્ટીથી માપી લઈએ 5 ફૂટ છે. તો 5 ફૂટથી માપીએ કયું પ્રમાણ છે? લૌકિક પ્રમાણ. એનો આપણે ઉપયોગ કરીએ છીએ. અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ 5 પ્રકારે આપણે જગતને જાણીએ છીએ. પ્રત્યક્ષ પ્રમાણ છે. પ્રત્યક્ષ જોઈ અને કંઈક બુદ્ધિપૂર્વક આપણે નિર્ણય લઈએ, કંઈક વિચારણા કરીને અનુમાન કરીએ કે આવું છે એટલે આવું હશે, તો અનુમાન પ્રમાણથી જાણ્યું કહેવાય. પર્વતો વન્યમાન. પર્વત પર ધુમાડો જોયો એટલે ખબર પડી કે ત્યાં અગ્નિ હોવો જોઈએ. પછી ઉપમાન પ્રમાણ, કંઈક ઉપમા આપવામાં આવે, ભાઈ આવું હોય એને આ કહેવાય. બિલાડી જેવું હોય પણ પૂંછડી લાંબી હોય અને વધારે વાળ હોય તો એને શું કહેવાય? વનિયર કહેવાય. પછી ઉપમાન. પછી અર્થાપત્તિ પ્રમાણ. એક અનુમાન કરીએ એમાં કંઈક આપત્તિ આવી, કંઈક વિરોધ આવે તો બીજું અનુમાન કરવાનું. પેલું કે દેવદત્ત જાડો છે પણ દિવસે ખાતો નથી. એક અનુમાન કરે જાડો છે તો શું કરે? રોજ બહુ ખાતો હશે. તો દિવસે ખાતો જ નથી તો બીજું અનુમાન કરવાનું. અહીંયા આશ્રમમાં ઘણીવાર એવું થાય. એમાં થોડોક આમાં ફેરફાર કરવો પડે. આ પ્રાચીન દ્રષ્ટાંત છે. આપણે અર્વાચીન દ્રષ્ટાંત લઈએ તો એવું કહી શકાય, દેવદત્ત જાડો છે, રસોડામાં ખાતો નથી, તોય જાડો છે, શું કરવાનું? બીજું અનુમાન કરો. હા, 2 બેગ લઈને આવવાનું શિબિરમાં. એકમાં શું હોય? કપડાં, અને બીજામાં ચોપડત આવે, જે ભણાવશે ભણી લઈશું, એની બહુ મહત્વ ના હોય. ચોપડાની જરૂર નહીં, નાસ્તો અને કપડાં જોઈએ.
એટલે એક અનુમાન કરીએ એમાં કંઈક વિઘ્ન આવે, એનાથી જો એ સિદ્ધ ન થાય તો બીજું અનુમાન કરવાનું, એને અર્થાપત્તિ, અર્થની આપત્તિ આવી એટલે બીજું અનુમાન કરવામાં, એને અર્થાપત્તિ. પછી અનુપલબ્ધિ નથી, એનાથી પણ જ્ઞાન થાય. હસ્તે હસ્તી નાસ્તી, સાંભળ્યું છે આ વાક્ય? હાથમાં હાથી નથી, દેખાતો નથી, છતાં એનું જ્ઞાન થયું કે નથી એવું જ્ઞાન થયું. બ્લડ ટેસ્ટ કરાવી અને RT-PCR ટેસ્ટ નેગેટિવ નથી. અમુક વાર એમ કહે ને જીવનમાં નેગેટિવિટી હોવી જોઈએ કે ના હોવી જોઈએ? અમુક જગ્યાએ નેગેટિવિટી આપણને બહુ ખુશ કરે કે હા નેગેટિવ છે, અને પોઝિટિવ આવે તો હા ક્વોરન્ટાઇન થઈ જવું પડે. એટલે અહીંયા અનુપલબ્ધિ પણ પ્રમાણ છે અને શબ્દ પ્રમાણ. શબ્દ પ્રમાણમાં આમ કરીએ બે વિભાગે કરી શકાય. લૌકિક શબ્દ એનાથી વ્યવહારનું જ્ઞાન થાય, અને વૈદિક શબ્દ એનાથી પણ જ્ઞાન થાય. આ 6 પ્રમાણ છે. અને ન્યાયશાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો યુક્તિપૂર્વક જેનું નિરૂપણ કરવામાં આવે એને પ્રમાણથી નિરૂપણ કર્યું છે એવું કહેવાય. યુક્તિપૂર્વક આપણને સમજાવે. આ પરંપરાના જ્ઞાનમાં આપણી બુદ્ધિ કન્વિન્સ થાય એ પ્રમાણે સમજાવવામાં આવે છે, અને એટલે આપણે ત્યાં તર્ક કરવાની પૂરેપૂરી છૂટ છે. પણ ક્યારે કરવાનો? શાસ્ત્ર પાસેથી સત્ય પહેલાં જાણી લેવાનું. સત્ય જાણી લીધા પછી આપણી બુદ્ધિને કન્વિન્સ કરવા માટે, આપણી બુદ્ધિમાં એ સત્ય સમજાય એના માટે જે તર્ક કરવામાં આવે એવો તર્ક કરી શકાય. તર્ક કરીને નિશ્ચય પર નથી પહોંચવાનું. શાસ્ત્ર પાસેથી પહેલાં નિશ્ચય જાણી લેવાનો, શાસ્ત્રનો ઉપદેશ જાણી લેવાનો, એ નિશ્ચયને આત્મસાત કરવા માટે, એ નિશ્ચય પ્રમાણે આપણી બુદ્ધિ એને સ્વીકારી શકે, આપણી સમજ દ્રઢ થાય એના માટે જે જરૂરી હોય એ તર્ક કરવાનો. અને એટલે જ આગળ કહેવામાં આવે છે યુક્તિયુક્તમ ઉપાદેયમ. જો યુક્તિયુક્ત હોય ને તો નાનો બાળક કહે તો પણ માની લેવાનું. યુક્તિયુક્તમ ઉપાદેયમ. અને જો અયુક્તમ હોય તો તૃણવત ત્યાજ્યમ યદુક્તમ પદ્મજન્મના. કોઈ ગમે એવો વિદ્વાન હોય, અહીંયા પદ્મજન્મના એટલે બ્રહ્માજીની વાત કરી છે, પણ કોઈ પણ જો યુક્તિયુક્ત ના હોય તો એ આપણે ત્યાં સ્વીકાર્ય નથી. એટલે આપણે વૈદિક છીએ, વેદને પ્રમાણ રૂપે સ્વીકારીએ છીએ, વેદ કહે છે એ સત્ય જ છે એવું માનીએ છીએ, અને એને જ આસ્તિક કહેવાય. વેદ સત્ય છે, વેદને સત્ય રૂપે આપણે સ્વીકારીએ છીએ એટલે આપણે આસ્તિક કહેવાઈએ. અને એ વેદ પાસેથી, શાસ્ત્ર પાસેથી સાચી સમજ પ્રાપ્ત કરી અને એ આપણી બુદ્ધિમાં દ્રઢ થાય એના માટે જે તર્કનો ઉપયોગ કરવો પડે એ તર્ક કરી અને એ સમજ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો, એને અહીંયા પદ વાક્ય પ્રમાણતઃ કહેવામાં આવે છે. એ પ્રમાણે જો સમજીએ તો એ જ્ઞાન આપણામાં દ્રઢ થઈ શકે તેમ છે. અને અહીંયા હવે આપણે જે છેલ્લો શબ્દ આ શ્લોકનો સમજવાનો છે, ઇમે સર્વે વેદાંતા વ્યાખ્યાતા. સર્વ વેદાંતોની વ્યાખ્યા કરી એટલે બધા જ ઉપનિષદ વાક્યોની વ્યાખ્યા આપણા આચાર્યોએ કરેલી જ છે. તો વેદાંત એટલે શું? 2 પદ છે, વેદ અને અંત. અંત એટલે શું એને સમજવું પડે. વેદનો અંત એ શબ્દ સમજીશું ને ત્યારે વેદાંત શબ્દ આપણને સમજાશે. વેદ એટલે જ્ઞાન, અને જ્ઞાનનો અંત, એવું જ ને? કેમ? દિવસનો અંત થાય તો શું થાય? દિવસનો અંત થાય તો રાત, અને રાતનો અંત આવે તો આપણે જમીન છે, જમીન પર ચાલતા જઈએ તો ક્યાં જઈએ? જમીનનો અંત આવે કે નહીં? જમીનનો અંત આવે ત્યાં શું આવે? સમુદ્ર આવે. અને સમુદ્રમાં આપણે વાહન લઈને જઈએ તો એનો અંત આવે ત્યાં જમીન આવે. જમીનનો અંત પાણી, પાણીનો અંત જમીન. એ તો વેદ એટલે જ્ઞાન, તો જ્ઞાનનો અંત એટલે શું? કોણ બોલ્યું અજ્ઞાન? જ્ઞાનનો અંત એટલે અજ્ઞાન, એમ? એના માટે આ અંત શબ્દનો અર્થ સમજવો પડે. એક વ્યવહારિક દ્રષ્ટાંત લઈએ પછી શાસ્ત્રની વાત કરીએ. ભગવદ્ ગીતામાં ભગવાને અંત શબ્દનો અર્થ સમજાવેલો છે. કંઈક સોસાયટી હોય ને, રહેતા હોઈએ તો સોસાયટી હોય ને, બધી સોસાયટીની પછી મિટિંગ પણ થતી હોય, દર મહિને 2 મહિને 6 મહિને મિટિંગ થતી હોય. બધા સભ્યો આવે અને કંઈક ચર્ચા કરવાની કે આનું આમ કરવું છે, કંઈક નવું કરવાનું હોય, કંઈક રિપેરિંગ કરાવવાનું હોય, તો બધી ચર્ચા વિચારણા ચાલતી હોય. અને એ વખતે બધા સભ્યો હાજર ના હોય તો 2-4 એબસન્ટ હોય
અને બધી ચર્ચા વિચારણા ચાલતી 2 કલાક 3 કલાક ડિસ્કશન થયું, પણ કોઈ નિર્ણય પર પહોંચ્યા નહીં. અને એટલામાં ખબર પડી કે પેલા 302 નંબરમાં રહે છે ને એ ભાઈ આવે છે. એટલે જેની નજર પડીને એને કહી દીધું, હવે જલ્દી આનો અંત લાવો, નહીં તો પેલા ભાઈ આવે છે ને બગાડશે બધું. હવે શું શબ્દ વપરાયો ત્યાં? ચર્ચાનો અંત લાવો, ચર્ચાના નિર્ણય પર આવો, કંઈક તો નિર્ણય કરો. ચર્ચા ક્યાં સુધી ચાલે? જ્યાં સુધી એના નિર્ણય પર પહોંચીએ નહીં ત્યાં સુધી. એનો નિર્ણય નક્કી કરી લો, તાત્પર્ય થયું કે ચાલો બસ આજ નિશ્ચય કરી લીધો. આટલી બધી ચર્ચા વિચારણા પછી નક્કી કરીએ છીએ કે આટલું રિપેરિંગ કરાવવું છે ને આટલું નથી કરાવવું. એ ચર્ચાનો અંત આવી ગયો. બસ અહીંયા આ અંત એટલે શું? નિશ્ચય પર આવી ગયા એક. એટલે અંતનો અર્થ થાય છે નિર્ણય અથવા નિશ્ચય. એટલે વેદનો અંત એટલે શું? વેદનો નિશ્ચય શું છે એને વેદાંત કહેવાય. અને એ જો સ્પષ્ટ હશે ને તો આપણે સમજી શકીશું કે આપણે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ કોઈ કથા વાર્તા કે ક્યાંય કોઈ સત્સંગ સાંભળતા હોય તો ખબર પડશે કે આપણે વેદાંત શ્રવણ કરીએ છીએ કે કંઈક બીજું. વેદનો જે નિશ્ચય છે એની વાત જણાવે છે કે બીજી વાતો કરે છે. તો વેદનો અંત શું છે એને આપણે સમજવાનું છે. અને એક સરળ અર્થ તો છે, વેદસ્ય અંતભાગે સ્થિત વેદાંત. વેદમાં શરૂઆતમાં કર્મોની વિચારણા છે, ઉપાસનાની વિચારણા છે, બધી વિચારણા છે, અને મોટો ભાગ વેદનો એમાં જ છે. પણ એનાથી જે ઉપરામ થઈ ગયા છે, ધર્મનો ઉપદેશ છે, આગળ ધર્મ કર્મનો ઉપદેશ આપવામાં આવેલો છે. એટલે ધર્મ અર્થ અને કામ પુરુષાર્થથી જે ઉપરામ થઈ ગયા છે એને માટે વેદના અંતભાગમાં, આમાંથી ઉપરામ થઈ ગયા વૈરાગ્યને પ્રાપ્ત થયા છે એના માટે અંતભાગમાં લોકેટિવ કેસ કહીએ એવું, વેદના સ્થાનની દ્રષ્ટિએ જોઈએ તો અંતભાગમાં, અંતમાં એટલે છેક છેલ્લો ઉપદેશ છે એવું નહીં, અંતભાગમાં છે. અંતભાગમાં જે ઉપદેશ છે એને વેદના અંતભાગમાં હોવાથી વેદસ્ય અંતભાગે સ્થિત વેદાંત એ પ્રમાણે પણ અર્થ યોગ્ય છે. પણ એનો મુખ્ય અર્થ શું છે? તો કે એમાં વેદનો અંત અર્થાત કે નિશ્ચય જણાવે. આખા વેદમાં બધી વાત જણાવી કે આ કર્મ કરો તો આ ફળ મળશે, આ કર્મ કરો તો આ ફળ મળશે, આ ઉપાસના કરો, આ કરો તે કરો, બધું જણાવી દીધું. પણ આ બધું શેના માટે? એનાથી વૈરાગ્યને પ્રાપ્ત કરી અને આત્મતત્વની પ્રાપ્તિની જિજ્ઞાસા ન થાય ત્યાં સુધી આ બધું કરવાનું. આત્મેચ્છા વ્યવસીયતામ સાધન પંચકમાં એવું કહ્યું. તો એ ઈચ્છા થાય ત્યારે પછી શું? તો એના માટે ઉપદેશ આપે છે. એ વેદના અંત ભાગમાં છે. તો આ અંત શબ્દનો અર્થ શું છે એ ભગવદ્ ગીતામાં ભગવાને જણાવેલું છે 2 અધ્યાયમાં. આજનો સમય થવા આવ્યો છે, કાલે એને સમજીશું. અને એ ઉપદેશ આ ઉપનિષદમાં છે. વેદના અંત જેમાં કહેવામાં આવે છે, વેદનું તાત્પર્ય જે છે, વેદનો જે નિશ્ચય છે કે વેદનો નિષ્કર્ષ છે, આખા વેદનું મનુષ્ય જીવનમાં જે કંઈ વેદનો ઉપયોગ છે ને કે આ કર્મ કરીને આ મળશે, આ ઉપાસના કરવાની, એ બધું કરીને અંતે મેળવવાનું શું છે, આપણા મનુષ્ય જીવનનું લક્ષ્ય શું છે, એની પ્રાપ્તિનો જ્યારે વિચાર આવે, વૈરાગ્ય પ્રાપ્ત કરી ધર્મ અર્થ કામ જે પુરુષાર્થનો આભાસ કહેવામાં આવેલો છે, મુખ્ય પુરુષાર્થ મોક્ષની પ્રાપ્તિ માટે શાસ્ત્ર શું ઉપદેશ આપે છે એને વેદાંત કહેવામાં આવે છે. એટલે એની એકવાર સ્પષ્ટતા પ્રાપ્ત કરી અને પછી આપણે આગળની વિચારણામાં જઈશું. આજનો સમય થઈ ગયો છે, પુનઃ આવતીકાલે મળીશું ત્યારે આપણે આ અંત કયો? અંત એટલે શું? વેદનો અંત, એની આપણે વિચારણા કરવાની છે. અંતઃ નિર્ણય, પણ એ ભગવદ્ ગીતામાં ક્યાં છે એનો આધાર લઈ અને આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.